તો કેમ છો મારા ભાઈઓ, સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોમાં। તો ભાઈ ઝઘડિયામાં રહેતા મહેશભાઈ વસાવાના દીકરાએ લગ્ન કર્યા છે ને એ પણ ભાઈ એક મુસ્લિમ છોકરી જોડે। અને પછી જુઓ ભાઈ મુસ્લિમ ભાઈઓએ જે કર્યું છે જોઈને ભાઈ તમે પણ હેરાન થઈ જશો, એટલે ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। આખી મેટર શું છે એ તમને વિડીયોની અંદર કહેવાનો છું, એટલે ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। આમ તો આપણે સૌ લોકો જાણીએ છીએ મહેશ વસાવા જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, અને મહેશભાઈ વસાવાના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે, અને એ પણ એક મુસ્લિમની છોકરી જોડે। જી બિલકુલ। અને ત્યારબાદ જ્યારે એમના ઘરવાળાને ખબર પડે છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો છે એ કલેક્ટર કચેરીએ પહોંચે છે અને ત્યારબાદ ફરિયાદ નોંધાવે છે કે અમારી દીકરીની અપહરણ કર્યું છે એવી ફરિયાદ નોંધાવે છે। હવે વાત કરવાના છીએ કે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા છે કોણ, એમના દીકરાએ કેમ આવું કામ કર્યું છે અને હવે શું થશે એ બધી માહિતી તમને વિડીયોની અંદર દેવાનો છું। પણ એની પહેલાં મારા ભાઈઓ તમે નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો, અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો ચેનલને મારા ભાઈઓ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે। તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો છોટુ વસાવાના દીકરા એટલે ભાઈ મહેશભાઈ વસાવા, અને મહેશભાઈ વસાવાના દીકરા એટલે ગૌરવ વસાવા। અને ગૌરવ વસાવા છે એ એક મંદિરમાં જઈ અને જે મુસ્લિમ છોકરી છે એની જોડે લગ્ન કર્યા છે। જ્યારે આ મુસ્લિમ છોકરી જોડે લગ્ન કરે છે ત્યારે એમના ઘરવાળાને ખબર નથી પડતી। લગભગ બે મહિના વીતી જાય છે અને 13/8/2024ના રોજ આ દીકરીને કારમાં બેસાડીને લઈ જાય છે। ત્યારબાદ આ દીકરી એવું કહી રહી છે કે જે ગૌરવ વસાવા છે એની સાથે આ દીકરીને પ્રેમ થઈ ગયો છે, અને 3 વર્ષથી પ્રેમની જાળમાં આ દીકરી ફરી રહી છે। આ દીકરી એવું કહી રહી છે કે ગૌરવ વસાવા છે એની સાથે ભાઈ આ દીકરીને અનોખો પ્રેમ થઈ ગયો છે, અને ત્યારબાદ એમનાથી ન રહેવાનું છેવટે આ લોકોએ મંદિરમાં જઈ અને પ્રેમ લગ્ન કર્યા છે। જી બિલકુલ। અત્યારે સોશિયલ મીડિયા થકી માહિતી મળી રહી છે। હવે તમને એક વાત બીજી કહી દઉં કે ભાઈ જે દીકરી છે અને એમના જે દીકરીના ઘરવાળા છે મુસ્લિમ સમાજ, એ લોકોએ કલેક્ટર કચેરી આવીને ફરિયાદ નોંધાવી છે કે અમારી દીકરીનું અપહરણ કરીને લઈ ગયા છે એવી કલેક્ટર કચેરીમાં અરજીઓ આપી છે। હવે ભાઈઓ આગળના જે કાંઈ પણ ન્યૂઝ હશે એ હું તમને વિડીયોના માધ્યમથી દેતો રહીશ। તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ। આગળ જે કાંઈ પણ માહિતી આવશે એ તમને વિડીયોના માધ્યમથી દેતો રહીશ, તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ। મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।